સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગને લઈ 5 તાલુકાના ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા। ચોમાસું ખેંચાતા પાણીની જરૂરિયાત હોય ખેડૂતોની રજૂઆત। બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર એકદમ નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો પરેશાન છે। જેમાં વર્તમાન સમયે ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી મળી રહે તે જરૂરી છે, પરંતુ એક બાજુ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને પાણી પણ ન મળતા ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે। બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના 5 તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગમાંથી પાણી છોડાવવાની રજૂઆત લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી દિયોદર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ખેડૂતોએ રજૂઆત કરતા જણાવેલ કે બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ તેમજ ડીસા આ 5 તાલુકાની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલ એકાદ વર્ષથી સતત ચાલુ હતી, જેના કારણે આપણા ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે, જેના કારણે ભૂગર્ભ જળ પણ સચવાઈ રહેલ છે। પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ભૂગર્ભ જળ ઊંડા ગયેલ છે। હવે ખેડૂતોને ચોમાસા વાવેતર માટે પાણીની ખૂબ જ જરૂરી હોય। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો 5 તાલુકાના ભૂગર્ભ જળ સચવાઈ રહે, વાવેતર પણ થઈ શકે તેમ છે, તેવી રજૂઆતને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। સરકાર દરેક ગામોમાં તળાવો પણ જલ્દી ભરે। ખેડૂતો આ બાબતે પ્રવીણભાઈ પટેલે જણાવેલ કે 5 તાલુકાના પ્રતિનિધિઓ ભારતીય કિસાન સંઘના રજૂઆત કરી છે કે સરકાર દરેક ગામોમાં તળાવો પાણીથી ભરે। છેલ્લા 1 વર્ષથી સુજલામ સુફલામ કેનાલ ચાલુ હતી, પરંતુ હાલ બંધ કરવામાં આવી છે, જેમાં ચોમાસું પણ ખેંચાયું છે। જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ભૂગર્ભ જળ સચવાઈ રહે તેમ છે। સુજલામ સુફલામ કેનાલ 5 તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી છે, જેમાં કેનાલમાં પાણી ચાલુ રહેતા ખેડૂતો પોતાનો પાક સારી રીતે કરી શકે છે। બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાના ખેડૂતો માટે આ કેનાલ જીવાદોરી સમાન છે, જેમાં સતત પાણી ચાલુ રહે તો ખેડૂતો જિલ્લામાં સારો પાક મેળવી શકે છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। મુકામે એસડીએમ કચેરી ખાતે મામલતદાર સાહેબને બધા 5 તાલુકાના ખેડૂતોના પ્રતિનિધિઓ જે કિસાન સંઘના આવેદનપત્ર આપવા આવ્યા સુજલામ સુફલામમાં, કારણ કે સુજલામ સુફલામ ચાલુ રહે તો આ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી જે છે પાણી ભૂગર્ભ જળ એ સચવાઈ રહે, એના માટે અમે બધા આવ્યા હતા અને સરકાર અમારી ઝડપીમાં ઝડપી માંગણી સ્વીકારે એ જ બસ। 6/2024ના રોજે અહીં દિયોદર પ્રાંતમાં અમે જે આવેદનપત્ર આપ્યું, આજ હવે એવું પરિસ્થિતિ છે, ચોમાસું લેટ થતું જાય છે, એટલે અમારે ખેડૂતોને ખૂબ જરૂર છે। મારી જવાબદારી ભારતીય કિસાન સંઘ કોંગ્રેસ પ્રમુખની જવાબદારી છે। હું સરકારને એમ કહેવા માગું છું કે મોદી સાહેબે 500 કરોડના ખર્ચે સુજલામ સુફલામ તૈયાર કરેલી છે, અત્યારે કોઈ ઠાકોર પડી છે, તળાવો પણ કોરા પડ્યા છે, તો સરકારને ખાસ મારી વિનંતી છે કે 14મી 15મી તાત્કાલિક પાણી ચાલુ કરી દરેક તળાવ ભરી સુજલામ સુફલામ ચાલુ રાખે, એ જ મારી વિનંતી। ભારત માતા કી જય। 5 તાલુકાના પ્રતિનિધિઓ ભારતીય કિસાન સંઘના સરકારશ્રીને સુજલામ સુફલામ ચાલુ કરવા માટે રજૂઆત કરવા આવેલા હતા અને સરકારશ્રીને રજૂઆત એ કરવાની હતી કે ગામડે ગામડે એક તો તળાવ ઝડપી ભરે અને સુજલામ સુફલામ સતત ચાલુ રાખે તો બનાસકાંઠાની અંદર ભૂગર્ભ જળ હચવાય એવી પરિસ્થિતિ છે। ન કે આ એક સતત સુજલામ સુફલામ 1 વર્ષથી ચાલુ હતી, આ 1 મહિનાથી બંધ થઈ, એને કારણે ખેડૂતોને પાછી અંદર પાઇપ કોલમ ઉપાડવાનું શરૂ થઈ ગયેલું છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે ઝડપીમાં ઝડપી 15 થી 16 તારીખ સુધી સુજલામ સુફલામ ચાલુ કરે એવી સરકારશ્રીને અમારી માંગણી છે, બસ એ જ। બોલો, હું કિસાન સંઘના પ્રતિનિધિ તરીકે કહું છું કે અમારે સુજલામ સુફલામ ખેડૂતના લેવલ હતા તે માટે ખેડૂતે મફત જમી અને સુફલામ સુફલામ ગાડી 1200 ફૂટના બોર થયા છે, પોણીના મોટરો પોણી ગાળતી નહીં, ખેડૂતનો જીવન દોરે, ખેડૂતનો માલ ઢોર પશુ પોણી પીર છે। હવે અમારા બોર ચાલુ થાય એમ નથી। જો સરકાર કરીને એક વિનંતી છે, જો સુજલામ સુફલામ 15 દિવસ ચાલુ કરે તો ખેડૂત બચી શકે, હવે વાવેતર કરી શકે, અમારું પશુ જીવી શકે।
તો અમારી એક જ વિનંતી છે કે સુફલામ ચાલુ રાખે એ અમારી સરકાર પાસે કિસાન જન તરીકે નમ્ર વિનંતી છે. અને જો ચાલુ કરવામાં નહીં આવે અમે ઉગ્ર આંદોલન કિસાન જન સરકાર અમે કરશે.